અહીંયા મેં એક રેખા દોરેલી છે. એમાં 0 એ સેન્ટરમાં છે. 0થી જમણી તરફ છે એ બધા ધન પૂર્ણાંક છે. 0થી ડાબી બાજુ બધા ઋણ પૂર્ણાંકો છે. તો જેમ જેમ તમે ડાબી તરફ જાઓ એમ તમને નાની સંખ્યા મળે અને જેમ તમે જમણી તરફ જાઓ એમ તમને મોટી સંખ્યા મળે. હવે તમને આમાં એક સવાલ એવો થાય કે આ -1 છે અને આ -2 છે, તો 2 તો મોટા છે નહીં, પણ અહીંયા માઇનસની સાઇન છે, બરાબર. તો -1 છે એ -2 કરતાં મોટા ગણાશે, બરાબર. અહીંયા આપણે ડાબી તરફ જઈએ એટલે આપણને સંખ્યા નાની મળે, તો -2 એ નાની થઈ જશે સંખ્યા. -3 છે તો એનાથી પણ નાની થશે, -4 એનાથી પણ નાની, -5 એનાથી પણ નાની. તમે જેમ જેમ ડાબી તરફ જશો એમ તમને સંખ્યા નાની મળશે. તો અહીંયા આપણે લખી શકીએ કે 0ની ડાબી તરફ આ સંખ્યાઓ છે એ ઋણ પૂર્ણાંક કહીશું. અને આ તરફ જે બધા છે એને આપણે ધન પૂર્ણાંકો કહીશું. તો આટલું તમારે સંખ્યા રેખા પર સમજવાનું છે.